સાંતલપુરના અગરિયાઓની કફોડી હાલત. કચ્છના નાના રણમાં પ્રતિબંધ ચાલુ રહેતા સાંતલપુરના અગરિયાઓની કફોડી હાલત. દબાણકર્તાઓને ન ખસેડી શકતું તંત્ર. પરંપરાગત અગરિયાઓ રણના રસ્તા પર તાળા લગાવી બેઠું છે. ઝીંઝુવાડા, પાટડી, સુરેન્દ્રનગર વિસ્તારના અગરો પર મીઠાની કામગીરી અને સિઝન શરૂ થઈ. કચ્છના નાના રણમાં ઓક્ટોબર માસમાં રણમાં મીઠાની સિઝનની શરૂઆત થઈ જતી હોય છે. ત્યારે ચાલુ વર્ષે હજુ સુધી અગરિયાઓને રણમાં પ્રવેશ ન આપી રણ પ્રવેશના રસ્તા પર અભયારણ્ય વિભાગ દ્વારા જ બંધ રખાયા છે. જેના પગલે આઝાદીના સમયથી મીઠું પકવતા અને છેવાડાના વિસ્તારમાં રહેતા અગરિયાઓ બેરોજગાર બની ગયા છે. એક તરફ સુરેન્દ્રનગર વિસ્તારમાં મીઠા ઉદ્યોગ ચાલુ થઈ ગયો છે, ત્યારે પાટણમાં શરૂ કરવામાં શું તકલીફ પડી રહી છે તેવા સવાલો ઉઠાવી રહ્યા છે. આ બાબતે ધારાસભ્ય લવિંગજીએ પણ મંત્રી મુળુભાઈ બેરા સહિત સરકારમાં વારંવાર રજૂઆત કરવામાં બાકી રાખી નથી. તેમ જણાવી મીઠા ઉદ્યોગ શરૂ નહીં થાય તો સાંતલપુર પડી ભાંગશે તેમ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કચ્છના રણમાં દબાણકર્તાઓ અને ભૂમાફિયા દ્વારા ગુડખર અભયારણ્યમાં ગેરકાયદેસર કબજો જમાવ્યાની હાઈકોર્ટમાં પિટિશન થઈ હતી. ત્યારે અભયારણ્ય વિભાગ દ્વારા ગેરકાયદે કબજો જમાવનાર ભૂમાફિયાઓને અને દબાણકર્તાઓને ખદેડવાની જગ્યાએ સમગ્ર રણમાં જ પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેના કારણે પેઢી દર પેઢીથી મીઠું પકવતા અગરિયાઓની આર્થિક પ્રવૃત્તિ અટકી પડી છે. જ્યારે બીજી તરફ સરકાર દ્વારા એક તરફ હજારો કરોડના રોકાણ બતાવી રોજગારીની વિપુલ તકો માટે વાહવાહી લૂંટી રહી છે, ત્યારે બીજી તરફ અહીં 1-1.5 વર્ષથી અગરિયા હાથ પગ થઈ ગયા છે. નવાઈની વાત લોકોએ જણાવી રહ્યા છે કે કચ્છના નાના રણની સીમમાં આવેલા ઝીંઝુવાડા, પાટડી, સુરેન્દ્રનગર વિસ્તારના અગરો પર મીઠાની કામગીરી અને સિઝન શરૂ થઈ છે. ત્યારે સાંતલપુરના રણમાં હજુ સુધી અભયારણ્ય વિભાગ દ્વારા પ્રતિબંધ હટાવાયો નથી. સરકાર ફોરેસ્ટ વિભાગને દબાણ થયાનું લાગતું હોય તો દબાણકર્તા પર કાર્યવાહી કરે. સાંતલપુરના મીઠાના વ્યવસાય સાથે વર્ષોથી જોડાયેલ પ્રદીપભાઈ રાજગોરે જણાવ્યું કે સરકાર અને ફોરેસ્ટ વિભાગને દબાણ થયાનું લાગતું હોય તો દબાણકર્તા પર કાર્યવાહી કરે. જો આ જ પરિસ્થિતિ રહેશે તો સરહદી વિસ્તારના અનેક પરિવારોને હિજરત કરવી પડશે. અભયારણ્ય વિભાગ દ્વારા ડોક્યુમેન્ટ લીધે 2 મહિના થયા છતાં પણ પછી કંઈ થયું નથી. અભયારણ્ય વિભાગ દ્વારા 3 દિવસ માટે અગરિયાઓના રજીસ્ટ્રેશન કેમ્પ ગોઠવી ડોક્યુમેન્ટ એકત્ર કરાયા અને સર્વે એન્ડ સેટલમેન્ટમાં નામ ધરાવતા અગરિયાઓના ડોક્યુમેન્ટ પણ લેવાયા હતા. જેને 2 મહિના જેટલો સમય વીતી ગયો છતાં પણ કંઈ થયું નથી અને અભયારણ્યના આરએફઓનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જવાબ દેવાની તસ્દી લીધી ન હતી. અમે ક્યારેય દબાણકર્તાઓના તરફેણમાં નથી. અમે વંશ પરંપરાગત અગરિયાઓની રોજગારી છીનવાઈ રહી હોવાની રાવ કરી રહ્યા છે. જો ગેરકાયદેસર દબાણ થયું છે તો સરકાર અને તંત્ર તેનો યોગ્ય નિકાલ લાવવામાં આવે. સિઝન શરૂ થતાં અગરિયાઓને જવા દેવા જોઈએ. આ રીતે સંપૂર્ણ રણ બંધ કરી દેવું બરાબર નથી. અભયારણ્ય વિભાગ દ્વારા ડોક્યુમેન્ટ લીધે 2 મહિના થયા છતાં પણ કંઈ થયું નથી. અશોક પ્રજાપતિ, એજીપી ન્યૂઝ. હું સાંતલપુર સોલ્ટ મેન્યુફેક્ચર એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે ફરજ નિભાવું છું. છેલ્લા 3 મહિનાથી આખા ગુજરાતના મીઠા ઉત્પાદકો મીઠું ઉત્પન્ન કરી રહ્યા છે. એકમાત્ર પાટણ જિલ્લાના સાંતલપુરમાં અભયારણ્ય વિભાગ દ્વારા નાના અગરિયાઓ કે જે વંશ પરંપરાગત પેઢી દર પેઢીથી 50 વર્ષથી આ ધંધા જોડે સંકળાયેલા છે, તેઓને આ અભયારણ્ય ખાતા દ્વારા અંદર દેવામાં રણમાં મીઠું પકવવા દેવામાં આવતા નથી. અને તેઓ કહે છે કે સાંતલપુરમાં જમીનનું અતિક્રમણ થયેલું છે. તો એ અતિક્રમણ દૂર કરવાની જવાબદારી કોની? એ નાના અગરિયાઓ જે પોતાના વ્યવસાય માટે મથે છે અને વર્ષોથી એમાં જોડાયેલા છે, તેમની કે જંગલ ખાતાની? સરકારશ્રી દ્વારા માનનીય નરેન્દ્ર મોદીભાઈ દ્વારા આ એરિયાના વિકાસ માટે સોલાર પ્લાન્ટ, આખા મીઠાનું ઉત્પાદન થતું હતું, તેને માર્કેટમાં પહોંચાડવા માટે બહારથી ઉદ્યોગપતિઓને બોલાવી અને મીઠાને પ્રોસેસ કરવાની ફેક્ટરીઓ નાખવામાં આવે. એ લોકોને મીઠાના ઉત્પાદન માટે કાચા મીઠાની જરૂર પડે અને એના બેન માટે અહીંના અમુક લેભાગુ તત્વોએ અતિક્રમણનો પ્રશ્ન કરી અને મીઠાનું ઉત્પાદન બંધ કરાવેલું છે. જે આ 3 મહિના રહ્યા છતાં પણ નાના અગરિયાઓને રણમાં જવા દેવામાં આવતા નહોતા.
આ માટે સરકાર ગુજરાતમાં વાઇબ્રન્ટના પ્રોગ્રામો કરે છે, પરંતુ હકીકતમાં સાંતરપુર તાલુકાના 50,000 માણસોને આની રોજીરોટીની અસર પડશે. તે માટે સરકાર આ અંગે શું વિચારી રહી છે તેવું મારું કહેવું છે. બસ. લિસ્ટની અંદર ABCD 4 પ્રકારના નામ છે રજીસ્ટરના. ઓકે. હવે એમાંથી કયા રજીસ્ટરમાં એમનું નામ છે એ પહેલા જાણવું પડે, કેમ કે જે તે સમયે જ્યારે આજથી 2-1 મહિના પહેલા લોકો કહેતા કે અમારી પાસે દાવાઓ છે, પુરાવા છે, અચ્છા, તો એ લોકો અમને આપવા આવતા હતા. તો અમે દાવા અરજી જે કંઈ એમને આપ્યું, આધાર કાર્ડ આપ્યું કે પછી કાટા પાવતી આપી કે બીજે કંઈ કે જે પણ ડોક્યુમેન્ટ આપ્યા, ઓકે, એ અમે કોઈ પણ પ્રકારની ચકાસણી કર્યા વિના સ્વીકાર લીધા છે. અચ્છા. એટલે હકીકતમાં એવું છે કે ઘણા ખોટા લોકોએ પણ પોતાનો દાવો રજૂ કરી લીધો છે કે અમે વર્ષોથી પકવતા હતા. તો અત્યારે વેરિફિકેશન ચાલુ છે. વેરિફિકેશન થયા પછી જે સાચા છે તે એમને મંજૂરી મળશે જવાની, જે ખોટા છે એને નહીં મળે. પણ દાવા ઘણી જી આ સાંતરપુર તાલુકા પૂરતો જ પ્રશ્ન છે કે પછી બીજો પ્રશ્ન છે? સાંતરપુર તાલુકા પૂરતો નથી, જે અમારી આડેસર રેન્જ કહેવાય છે અમારા અભયારણ્યની અંદર, એ આડેસર રેન્જ નો પ્રશ્ન છે. એમાં બધા આવી જાય છે, એટલું સાંતરપુર નથી આવતું. અચ્છા જી. એમ નહીં સાહેબ, તો આ લોકોની સીઝન તમે વેરિફિકેશન કરશો એટલી વારમાં તો સીઝન જતી રહેશે અને સીઝન બગડશે. હા, પણ હવે અરજીઓ જેટલી આવી છે તો ટાઈમ તો લાગશે ને વેરિફિકેશન. આ અમારું મુખ્ય કામ નથી. મુખ્ય કામ તો અમારું વન્યજીવ સંરક્ષણ એ બધું છે. તો અમે આ પણ કરી રહ્યા છીએ, એટલે અરજીઓ ઘણી આવી ગઈ છે. તો સાહેબ કેટલો સમય લાગશે? સાચાની સામે 10-15 ગણી બધા ડોક્યુમેન્ટ આવી ગયા હોય તો અમારે ટાઈમ તો લાગે કે સાચા કઈ રીતે વેરીફાઈ કરવું. અચ્છા, એટલે સાહેબ કેટલો સમય અંદાજે લાગશે? એ તો કહી ના શકાય. તો સાહેબ આ લોકોની સીઝન બગડે એવું થાય ને આ વખતે કદાચ? હા, તો પણ જે હવે લોકો જ નક્કી કરે કે જે ખોટા છે પોતાની અરજીઓ પાછી લઈ લે તો હવે પાછી આપી દઈશું, તો અમારો પણ સમય બચશે અને જે સાચા છે એમનો પણ સમય બચશે. પણ એ રીતે તો આ બધું હા, તો એ તો લોકોએ જ આખો આ પ્રશ્ન ઉભો કરેલો છે. ખોટા દાવા અરજી કરી લીધી છે તો એમાં તો અમે વળી ભાગે શું કરે. હા, બરાબર. માપણી ખાતામાંથી જે પેલી યાદી આવી હતી ABCD તમે કોઈ પ્રકારની, બરાબર, તો એમાંથી જે લોકો સાચા હતા એ ખબર નથી પડી એ ટાઈમે? હવે દેખો, આખી પરિસ્થિતિ એ છે કે જે લોકોના નામ આવ્યા છે ABCD 4 રજીસ્ટરમાં આવ્યા છે. હવે એમાંથી આ યાદી જે પ્રોસેસ સર્વે સેટલની પ્રોસેસ 1996 થી ચાલુ થઈ. અચ્છા. તો એવું શક્ય છે કે એ લોકો કદાચ આજે હયાતે નથી, તેમના દીકરાઓ છે, તેમના ભાઈઓ છે, વારસદારો છે, એ બધા દાવા કરી રહ્યા છે. અને એમાં એ પણ શક્યતા છે કે એ લોકો મીઠું ઉત્પાદન નથી કરતા, એ લોકો અમદાવાદ, વડોદરા કે મુંબઈ કે બીજે ક્યાંક સેટ થઈ ગયા છે. અચ્છા. પણ આ બધું જાણી અને એ લોકોએ અરજી કરી લીધી છે. હકીકતમાં તેઓ વર્ષોથી 10-15 વર્ષથી મીઠું કરતા જ નથી, છતાં એમને અરજી કરી લીધી છે. અચ્છા, એટલે પોતાના બાપદાદાનો વ્યવસાય હોય ને આ રીતે મીઠાનો ભાવ. લોકોમાં એવું છે કે એમને જમીન આપી દેવામાં છે, જમીન આપવાની નથી. આ ખાલી એમને અભયારણ્યમાં પ્રવેશવાના હક જ આપીએ છીએ કે તમે અભયારણ્યમાં જઈ શકશો, તમે ટ્રેડિશનલ છો એટલે. અચ્છા. પણ ઓકે સાહેબ. જી જી. એટલે આ આખું કોમ્પ્લિકેટેડ બધું થઈ ગયેલું છે, એટલે એનું અમારું વેરિફિકેશન કરવામાં એમાં સમય લાગે એવો છે. એટલે જો લોકો ખુદ સામે આવી કહે છે કે મેં ખોટી અરજી કરી હતી, મારી અરજી હું પાછી લઉં છું, અમારા માટે વધારે સારું છે. ટૂંકમાં વેરિફિકેશન થશે પછી આ લોકોને પ્રવેશ મળશે. સાચા ખોટાનું વેરિફિકેશન થશે પછી જ અલગ પડશે. સમજી ગયો. તો ટૂંકમાં થોડો સમય લાગશે હજી? લાગશે, સમય તો લાગશે. ઓકે સાહેબ, થેન્ક યુ. જી જી જી.